અલ્યા તારી આ તો સરપંચ ઊંઝા છે. સરપંચ લે હડો ગોમમાં યાર આખું ગોમ તમારી વાટ જોઈ રહ્યું છે. સહી સિક્કા કરવાનું બાકી છે. હડો હડો આમ જેને કોઈ એક છો ને કેમ મેમો આયા? ના શું કરો છો કદમો આવો હોવા મોસો કા ખરેખર ઘર એક નંબર બનાવ્યો. ઘર બનાવ્યું કોને હમણાં જ બનાવ્યું. તમે ક્યાં આવો છો? 3 વર્ષે આવ્યો. 3 વર્ષે આવ્યા પછી બીજા વખત આવ્યા તો તમે આવ્યા નહીં. બે હજાર છે તમે પછી વાત કરી હું શું કહું આ ચહેરાની મહેનત છે હો. બાકી વાત સાચી છે તો મજૂરી કરે ને તો ભગવાન રણી આવે કેટલી ખરી ખબર છે અહીં છોકરા કેટલી મહેનત કરી છે. બહુ મહેનત કરી અને આપણા છોકરા તો રખડેલ થઈ ગયા છે યાર. આપણા છોકરા તો બધું નાખા દવા ખાધે છે. પણ છે મહેનત હો ખરી મહેનત ખરી મારા હોય હો મહેનત વગર કોઈ નહીં વાત સમજી વાત આપણો છોકરો ટોપ ભરાવે ઉભા તો ભરી ના ભરી આવ સાલ છે ના ચાલે અને એની કોઈ જરૂર નથી ને આને હું ભરાજુ અને હું કોણ આવે બાબુજી પાતો ત્યાં પૂછવા લેજો નો બેહો અને જો સાને કા કોતા માં બોલો હે હા મજા છે મજા છે ને મજા તો તમારે તો યાર ઘર એક નંબર બનાવ્યો. બાકી એ તો મહેનત મજૂરી કરો ને તો થાય તો ના મહેનત કરી તમારી મહેનત દેખાય છે હો મારી પેલા વાકો બહુ હતો. આ વાકો તો મેં જોયો કે તમે ના દોણા બધું પોકડાવતા એમ પોકડાતો નતા એવું બહુ આલ્યું અમને પાલ મારે દોણા જરૂર પડી એટલે તમે પણ મહેનત લઈ જાજો આપણે સહી મહેનત વગર કોઈ નહીં તણાતો હોય મહેનત માગે હા સાચી છે બીજું કહો વાવેતર નું વાવ્યું વાવેતરમાં કપા વાયો ચાલતો કોને હોય કપા છે અને આપણે તમે તો નવરેજ મનતી નહીં આ જેટલું કોમ ભેગું થઈ ગયું છે ને હા પણ કેટલું વાવી આ તો ઘેણે બહુ વાવી કોનો ટાઈમ લઈને આપવું પડે પણ એમ એવું હતો ના આવ્યો 2 વખત નતો આવ્યો હમણે આવો આવો પેલા હાથ નહીં મિલાવો યાર. અરે આવો ના થઈ નહીં. અને તમે છે ને બાબુજી તમે તો છે ને આ મોટા ઘરવાળા છે ને એમ ઘરે આવો યાર. અલે હું કોઈ હોજો કા એ વાત કરો બેહો તમે બેઠો એવું કોઈ ના હોય બેહો તાને એમ નહીં અમારા ઘરે તો ઘરે છું હું જરા આવતો જ નહીં યાર. હે? અને તમે આવા જ ખર્યા પણ તમે એક દાણો હાજર હોતા નથી વાત શું કરો તાને આ આદત તો હોય છે નહીં. પેલા પીલી ભાઈ આયા હતા ને તો તમારે ઘરે આવ્યા પછી તમે છોકરું કહેતું હતો કે હાજર નહીં ચેતનમ જાવી એટલે દારૂ પીવો તો તારે એવું તો પછી હા ને ના નહીં પીધું યાર હવે. ચાલો બંધ કર્યો આ જાણે પૂછો અમે નહીં પીતા ચારને બંધ કરી યાર. હાથી માં તો આ પસ્તો નાખાની માં છે હા. બોલો ને ભાઈ આ તો મને ફોન થઈ ગયો કોણ હા અમે ઘણા સમજાવો પછી સમજી જ છીએ એમ તો બરોબર દારૂ એમ નહીં. સારું કહેવાય ત્યારે બાબુજી તમે છે ને હું તો બંધ કરીને દારૂ તો તમે આવતા નહીં કોણ પેલા છે ને એવું લાગતું કે દારૂડિયો છે એટલે નહીં જતા પબ્લિક નહીં આવતી બરાબર કોઈ મહેમાન પ્રમાણ નહીં આવતું હવે બંધ કરે તો કોઈ નહીં આવતું યાર. અરે એવું નથી પણ હવે ટાઈમ ઓછો મને છે હવે ટાઈમ મળ્યો ને એટલે આયા હોય કોઈ આયા મારા ઘરે આયા તો ખરા. તમે હાકા તો યાર અમારા ઘણો કોઈ ના ઘણો યાર એમ નહીં કેતો હું રાતે હશે ને હા તમારે ઘેર પહેલા આવશે બરાબર? એમ 10 સાલ વાત કોફી યાર સારી છે વાત કરો તા તમે એ કોઈ નહીં અલગ તો હડો માં કહે ચા પણ કાઢો અરે પછી હા આયા છે તમે હજી તો એમ નહીં ચાલે. એ રોતા બીજા ખાઈને જશે પછી આપણે હા રોટલા ખાઈને જોઈને ચાય ના મૂચવા જીતો હા બાબુજી એ કોઈ નહીં મુકવ ખરું બરાબર તમે તાત્કાલ છે ને માં કહેડો ચા પણ કરાવું એમ નહીં. તમારા સાથે રોટલા ખવડાવું અત્યારે કાન વેલા આવશે અત્યારે હું રોટના બીજા ખાઈ અને પછી કાન આવશે તમે નહીં આવો ખબર છે અને આવું કોઈ આજકાલ પછી છે ને યાર આપણે ઝૂંપડી માં ઘરે કોઈ આવતું જ નહીં યાર એવું કોઈ ના હોય તો આવશે ઈ તો હોય એક ના રોટલા હોય. બનાવવાના છે ના ના તમે છે ને મોટા માણસો જુઓ યાર તમે ગરીબો બી તો ના દઉં યાર અત્યારે છે ને પૈસા વાળો મોણો ખાવા લાગે અને અમે એવું કોઈ ના ના થઈ તમે એટલે આવતા નહીં યાર છે નહીં અને કઈ જાય અને અમે જાતા હતા હો ના હા તો ચા પાણી કરતા હો તમે રોટલા બધે દેવડાવું અને શું રોટલા બનાવ્યા તું બનાવવાના કોઈ રોટલા એમ નહીં તમે ખાલી કોઈ રોટના ખાઈને આવો ને પછી ચા પીવા આવો તા હા ના ના એમ થોડું સલાવત કરો યાર રોટલા બની જાય તો વાત ના થાય યાર હું બનાવ્યો રસપુરી બનાવશું ભલામણ જાઓ તારી મજા આવે રસ ને પૂરી એવું હા તો જમરાઈ હા
આપણે એને રાખે લાહોર ના થઈ જઈ ગયા હતા નાચપુરી છે હા રાજપુરી તો તો એમની તમે કોણ તમે જેવો કોણ એવો પકવાન બનાવો ભલા બનશે જો કા મારું છે તો યાર ગતું નવી આઈટમ આવડે પણ તો હે હા તો મજા આવી જાય તારા હું એક દાડો ઈરા ખાઈ જા તો શું ફરક પડવાનો છે હું શું કહું તમે ચા પાણી કે આવતા રહો હા. રોટલા બનાવી દઉં પણ હેરાન નહીં થાવ તમે અહીંયા તાપનો રોટલા નાથે કરે હા કરે અને તમારે દારૂ બંધ કરી નાખ્યો છે પાછો તમે શું કરું હા આ છે ને રોટલા મારે ખાઈ અને કોઈ તમારે ખાય બેઠા હે અને સર આવતા એને આબો હોય તો હોય હોય આવું જ તો આપશો આવતા પણ એમ કે કોક હોય તો રોજ ના મારે તો પંખવામાં કરવો છે એવું છે એમ કઈ જતા હોય તો હું આવું પછી અને ચા પાણી કરીને આવતા ને ભાઈ ખાવાનું હોય તો પછી ખાઈ લેશે એવું હા, હા. એવું હોય તો બટાકાનું શાક બનાવી દેવો ના 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 તો બનાવી રસપુરી કાયમ જેટલા બચાકા ખાવા મેં તમે શું કહ્યું આ તમે જિંદગી છે ને બટાકા કાતા છે વાત આજી છે ગાય છો તમે તમે ચોખ્ખું નહીં, એમ નહીં. છે ને હારો પકવાનું ખોયા એમ નહીં ચાણા આવે ને તારે બચાકા જ કરી છે હવે વાત કરી છે નહીં અરે મોટા ઘરનો મોણો હોય ને એ મેં હારો પકવંડા બનાવ યાર દાળ પકવાન બનાવવાનું છે પછી બીજું કોઈ છે હા? શું હે તમે શું ભાવ કેવું અને પૂરી ગોચા હે? પછી હાલવો હા એ બધું તો મારી ઊંચી કારીગર છે યાર એવું છે ગાય છો તો બધા જ આવશે લડો હા લડો તો નાથે હવે તમે આવો પછી અમે આવતા નથી પાછા તને જ આવે તરત આવો ને બાદી રોટલા સરતે વાના તો બટાકા શાક તો તૈયાર જ છે હા આવા મહેમાન પાછા જોયું કઈ કોઈ જોયું બાંધીને રોટલા મરી હાડો કરી પૂરી કવન રોટલી બધું ખવડાવું યાર બાંધીને વચમાં તો કાયમ ખાવાનો પણ આજ તો તવાઈને ખાવ છોડજો તાર- વાત કરો છો લડો ચાલે મોં લઈ જુઓ ને હા તો હમણાં પછી આવો તો હારો આવો સારું આવો હા હાલો એ હાલો આવજો દે એટલે આ તારે જ્યાસી ખરી પણ રોટલા ભાવે તો સારી વાત છે ને બેમાન હલવાના છે આજ તો હા બોલાય છો કાય કા હેડે લ્યા અરે આ વાઘઈ ક્ષેત્રમાં જાઉં છું ચમ આપણે કાકડી વાવી છે ને હા તો ભૂંડ વખો પાડે ચાડીઓ બનાવો ઓહો, એમાં તો ચો ચિંતા કરવાના આવે જ છે યાર તમે ખુદ ઓમ થઈને ઊભા થઈ જાજો એટલે ચાડિયા જેવા લાગો જ છો કારણ શું ખબર છે તમારો કલર જોઈને જ ભૂંડ જતો રહે કલર જોઈને જાતા હોત તમારા ડોશી નથી કેમ ના બેસી દો તમે ટ્રાય મારી જુઓ આવજો તમે જાતા હોય એટલે આપણ ઊભા તરો ઓમ શું કહો શર્ટ ચમ લીધું છે કીધું ના ચાડીઓ બનાવો છે એમ એવું એમ હું તાન ઓહો હો તે કાકડી વાવી છે ને હા. તો ભૂંડ ખાઈ જાય છે જિંદગી મજૂરી કરી કરીને મરી જાઓ મરી ઓમ ગામમાં કોક દાડો ઓટો મારો વાઘઈ મહેનત કરે ને તો પોત પછી ભારો ગામમાં રખે કોઈ ભાવ ઓળખે નહીં એટલે પણ મહેનત કરી કરીને મરી જવાનું હોય મહેનત તો કરવી જ પડે તમારે ખાવા વધારે જોવે છે એમ કોણ હા, બીજું એટલે જ કોઈ નતા. ખાઈ ખાઈને તો આ રેદો વધારે છે આ માટલો અમારે હોજે ભાડે નહીં એક દાડો ફૂટી જાય એટલે ફૂટી એ તો હરામનું ખાતા હોત ફૂટ આપણે મહેનત નું ખાવું છે ને મહેનત નું પણ માપ હોય માપ ઓમ લ્યા આ કે શું આમ ખાવા પીવા નહીં જન્મ્યા એમ સારું વાંધો નહીં વાઘઈ વર્તાવ એટલે ક્ષેત્રમાં આવજો કાકડી લેતા જાજો સારું આ સારું કામ કર્યું હો આવું હું કામમાં જઈને હારું લેતા જાજો રાખો હા. થેલી ભરીને એમ હરામનું નહીં ફૂટી જાય અલે આ તારી આ તો સરપંચ ઊંઝા છે સરપંચ લો હડો ગોમમાં યાર હે આખું ગોમ તમારી વાટ જોઈ રહ્યું છે સહી સિક્કા કરવાનું બાકી છે હડો ઓલે આ સરકાર સહાય આલે છે તમારા સહી સિક્કા વગર કોઈ થાય એમ નહીં લે બુડા મોણો મરી જા મરી મૂર્ખા મરી જા મરી લ્યા એમ નહીં એ વાગે હું સપનો તો યાર ઓલે તમે ભૂલી જા લાગો છો યાર રણછોડ મને તો કોઈ યાદ જ નહીં યાર અલ્યા હાય હાવ કે આવું ભૂલકણું ના રખાય મગજ આપણે દારૂ પીવો ને તો બધું ના ભૂલી જવાય યાર મને હારી યાર થોડું છે ને એવું લાગતું હતું કે સપનું જેવું તો અભી તેરે નામ કા કુત્તા પાલું એ મૂર્ખા એટલે આ કોઈ ઓય પડ્યું રહેવાની તારી જિંદગી છે લે હે દારૂ પી પીને તે તારી જિંદગી બગાડી નાખી અને ભેગી અમારી આબરૂ કઢાઈ લે મૂર્ખા તારી તે તો ચાલ તાણે મેં તો એવું શું કરી યાર એટલે તાણ ઓય વાટ વસો પીન પડ્યું રહેવાય આખું ગોમ હોય થઈને હેડે અને જોવે તો શું કે લ્યા કે જો આ ફલાણા ભાઈ પડ્યા આ ફલાણા કુટુંબ વાળા પડ્યા એમ નહીં વાગે આ વાત તમારે બાની છે આ વાત ગોમ બાની છે
કાયદેસર રસ્તો નહીં આવે છે તમે કીધું અલ્યા પણ સોનું મનું પીન ઘરે પડ્યું રે કે ઘરે એમ નહીં આ સોયલો હારો તો ગળા તો એટલું બધું ઊંચો તો યાર ઓવે મને ખબર છે વાયકણ સોયલોય હારો છે અને વાયકણ એસી ની હવા આવે છે પાછી પંખાનો વાયરો વાયકણ આવે છે તું જાણ લ્યા નકમ એક લમણાની સોડે તો એક થાપે હમણાં મોટામાં કેટલા છે ને એટલા બધા બહાર પડ્યા છે હેટ વાગે તમે છે ને પાછા એટલા તો કહું ગળા તો આગળ હોય ને તો તમારા ઘરના તમે તો એટલે ઉપર તું હેટ મારા પાસે છે ને પાછી આ બધું ખોટા હમણાં સોડવી પડશે લમણાની એક હેટ તો તમને ખબર છે કે હું હાવ ટટ્ટુ માણસ તું તો મને ખબર છે લ્યા તું ટટ્ટુ છે એટલે હેટ ખરેખર બાબુજી નાથે આજ તો હલવાય આવ્યો લે 2 વાગવા આવ્યા 2 એમાં તો મજા ખબર છે પેલી હાની હાની આઈટમ મંગાવી છે ને એટલે વાર લાગશે પાછી પણ 4 આવશે એ તો આવશે ને એટલે પેટમાં તો ઉંદરડા બોલી છે તારા ક્યાં બેઠા છે અલે આ તારા તો મહેમાન છે યા ફોટો ફોટો છે આયા અરે જબરાઈ હો બોલાય ક્ષેત્રમ આ ચો ચપચો હોય કોણ કોઈ ને આ વાયરો ખાતા હતા ઓ તે દકા પૂછો વાયરો ખાવા છો ઓય તમે શું કરે છો એરો મારું જોમના આવા ક્ષેત્રમ ઓમા આપણે કાકડી ખવડાવું અલે ઓમા આવો ને એટલે કાકડી ને ખાવી આવો જો કા એટલે આ મહેમાન તમે જબ્બર કરી હો હાલો હાલો જો ચાલો આવો હા તમ તો ગંદે ક્ષેત્રમાં આયા તા ઓય એવું ચાલો એ બાદ ને આપું ચોક્કસ ક્ષેત્રમાં આપણે કાકડી બનાવ ના રે ના અમાર નાથન કે રોટલા ઓય નાથે ઘેર રોટલા એમ તો નાથે જો હેતા એ સામાન લેવા જાય સામાન લેવા જાય એમ તમે જ્યાંથી ક્યાં વાર લાગશે થોડી તો આપ તો સમજી લો તમારો ઉપવાસ તો ખાઈ રહ્યા રોટલા તમે ના થઈ આવશે ને તમે ખાશો નહીં કેમ ના આવી અલ્યા આવશે આવશે તું ટેન્શન ન ચોય ના થઈ પીન પડ્યા છે તો પીવીસી કાકડી આમાં મહેમાન આવો કઈ આયા અલે બધાને તો મમ્મો લીધો છે હોજ તારી આવો તમે તાર સોના સોના અહીં ચિત્રમ રખડો એ આવો ચોથી ભૂલા પડ્યો લ્યા અલ્યા આયા તા ત્યાં ગયા હતા એટલે પણ કેટલા વરસ થઈ જાય યાર તમે તો 3-4 વર્ષે આ તાચા છો હા તમે તો 3-4 વર્ષે તાતા પણ તમે આવા છો અને વાત કરો પણ તમે આવતા નહીં તમે ચોથી આવે લ્યા હા આયા અમે તો અને અમે તો વસમાં આયા તા ને જબરીને હમાસા લેવા નતા આયા તા ને પંચમ હોય ખરા તડકાના હોય ઉભા છો તા ને. એટલે આ તો જાણે નહીં પણ આ તું જીવ ભેગા થઈ જાય કે રોટલા કી કરાવ તમારા હવે અહીંયા જવાનું છે રોટલા ખાવા ના થઈ ને રોટલા છે અમારા હા રોટલા જાય ના થઈ ના તો અહીંયા રોટલા છે હા પટી જતો તો હવે રોટલા ભેગા થઈ રહ્યા શું થયું એટલે એ દારૂ પીને પડ્યો પેલા નેળિયા ના હોય ના હોય તાણે લ્યા તારી ઓને જબ્બર કરી છે પણ તમે ના થઈને સકંજામ કેવી રીતના આવી જાય કોઈ ખબર ના પડી લ્યા એટલે ના થઈ છો દારૂ પીવી છે બંધ કરીને નાખી જાય તો તો 10 દાડા બંધ કરે ને 10 દાડા પીવે એવું છે અને પૈસા હોય તો પીવાનો ના હોય તો ના પીવાનો એટલે આ તારી જબ્બર લોચા કર્યા ને તો અલ્યા મને એ વાતની ખબર નહીં પડતી કે તમારા નાથેને પેટારો કેવી રીતના થઈ ગયો લ્યા અને અમે ચાના ઘરે બેઠા હતા અને ના થઈને આયા કે હાને હું તમને અમારા ઘરે રોટલા ખવડાવું અલ્યા નાથે શું તમે રોટલા ખવડાવી નાથેને ખુદ ખાવાનો ફોફો હોય છે યાર તમે ના શું છું તાણે પછી યાર હવે તમે આ 2 વાગ્યા છે ને ભૂસે મરી જાઓ હેડો મારા ઘેર તમે રોટલા ખવડાવું હેડો એટલે રોટલાની ચિંતા નહીં વાગઈ તો પૈસાની ચિંતા છે તાર તમે બીજી શું ચિંતા હોય લ્યા તો અભળો તા અલ્યા તારો થાય તારું શું થયું જબર કરી છે આ પેલા કા મુઢા કાળા ટીકલાનો બોર આવ્યો તો બસમાં હતે મને યાદ આવ્યું એના પાસે છે ને મારે 10,000 રૂપિયા લેવાની છે અહીંયા પણ ના લઈને હતા ને અરે નહીં પણ હા ને ઈ માથે 800 માગે છે યાર હા તો મન કે તું મને 800 રૂપિયા આલે તાર મને 10,000 રૂપિયા આલું એટલે પણ એમ ચાવાનો જાય પૈસા પેલા લઈ લે ને કિલો 800 રૂપિયા કાપી ને અને વાત કરો છો. એમ તમે ઘરે કીધું યાર તાને પણ આ જમશે ને તારા મુઢો કો ઓછો નહીં ઈ શું કહે ખરે કે આ તો મારા કહેવાય કે યાર તારા કઈ કહેવાય કે મારા પૈસા નહીં તારા પૈસા મને 800 રૂપિયા આલે અને મારા બધા 10,000 રૂપિયા આલો શું કરે છો ના હોય ના થઈ ના હોય આવું એટલે હું જોઈ મત બરાબર પણ આ જમ મોડા તારી આ જરા પૂરા 10,000 રૂપિયા મારા આવેલા છે કોણ એટલે હું શું પૂછું તારા પાસે પડ્યા 800 રૂપિયા અમન ભાઈ હા મારા જોડે જ નહીં 800 નહીં હે 400 400 નો 450 નો 400 નાખો તાન હે હોય અને હું શું કહું છું તમારે છે ને બાબુજી આપણે જમપુરી ખાવી છે કે શ્રીખંડ ખાવું છે કે લચ્છી ખાવી કેજો જો લસપુરી શ્રીખંડ અને લાચી બધું લાવજો
બધું ખાવું છે એમ? તારે કશી વાંધો નહીં. એટલે કોઈ લાવવું નહીં લે ના. એકલો લેતા હું ખાલી બધા મજા આવે છે મજા આવે છે નહીં, મારા માટે તો યમન છે ને ભગવાનનું રૂપ કહેવાય. તાને વાત કરો છો જો કા આપણે છે ને આ ચણે જેવો આપણે પૂરું કદી શું કરતા યાર. હું તો દિલદાર માણસ છું યાર. બચ્ચા ખાવાના ખાવા મારી નાખે છે યાર અને મેં આખી જિંદગી છે ને એ બટાકા જ ખાઈ છે. તાને વાત કરો કોઈ આનો હાનો ખાતા જ નહીં જો મહેમાન કદી જ એટલે બટાકા ખવડાવવા નહીં આવે. તાણે. તાણી. કોક ખાવાનું મહેમાન આયા હોય તો કોક પૂરીઓ બનાવો તારી. ભજીયા બનાવો હા. હાનું હાનું ખવડાવો પડે આ તો બચ્ચા ખાવાના કાઢે મેલ છે જો સાચી વાત છે હો. તો હું શું કહું છું તમે આવો બે આવો હું તરત આવું કર. હા તમે ફટોફટ આવજો 10,000 રૂપિયા લઈ હાલ અને 10,000 રૂપિયા લઈ જો ગમત જઈ અને પૂરી થાવ હા હો. નહીં તો જો મને બીજી સારી વસ્તુ હોય તો લાવજો પાછી હાલ હાલ હો. હા. બાપુજી તો છે ને અત્યારે આ પેટ છે ને તારે હા તમે જઈને આવડો એ હા આવજો હા હાલ આવો. હું લેટવાળો કરો યાર આયા છો રોડી આયા છે એના પણ ચૂમણી પણ આ લેટવાળો બાદ ના કરવાનો હોય યાર એના પણ આયા છે ને એની ચૂમણી ભાગે કે નહીં આપણે તાને કે તમે હવે ચાર આવશે યાર એ તો આવશે આવશે પણ બેહું પૈસા હવે બેહો તો કમ બેહો અને શું ટીકલા પાઈ રહ્યો 10,000 માગે એટલે હોમાં ટીકલો 10,000 માગતો હશે હીરો ખુદ 10 રૂપિયા લઈને દારૂ પીવે છે એને એટલે ટીકલા પાઈ 10,000 લેવાના હોય લ્યા ના જેવી મેથી મારવા કરતા હતા એટલે આ ઈ બધી વાત છોડો અને આ તો 2 વાગ્યા ભૂસે મરી જાવ હેડો રોટલાય ખવડાવું અને ભાડું આલું હેડો અને પણ તમે રહની લાલચમાં આવી જા અહીં પડ્યો રહ પીવે નેડિયામ પણ એ વાંગઈ આ વાત છે ને ચેલેન્જ ના કરતા નહીં કહું હવે ચેડાઈ હેડો હાલો, હાલો. એટલે મહેમાન ની એમ તો હાવ આબરૂ ના જવા દો તો. તાણે એટલે હેડો.